એસકેવી કચ્છ યુનિવર્સિટી અને એરિડ કોમ્યુનિટીઝ એન્ડ ટેકનોલોજીસના ઉપક્રમે સ્થાપિત સેન્ટર ફોર વોટર રિસોર્સ એન્ડ સસ્ટેનેબલ સ્ટડી અંતર્ગત કચ્છ યુનિવર્સિટીના જીઓ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં જલ સેવા ચેરિટેબલ ફાઉન્ડેશન વોટર એડના સિનિયર ટીમ માટે 6 દિવસીય તાલીમ આજથી શરૂ થઈ છે. જનસેવા ચેરિટેબલ ફાઉન્ડેશન ભારતના ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ઓરિસ્સા રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સુરક્ષાને લઈ કાર્ય કરી રહી છે. પીવાના પાણીની સુરક્ષા કઈ રીતે ઊભી કરી શકાય તે અંગેની તાલીમ મેળવવા માટે આ 3 રાજ્યોના 12 ડેલિગેટ કચ્છ યુનિવર્સિટી ખાતે તાલીમ લઈ રહ્યા છે. આ તાલીમમાં ભૂગર્ભ જળને સમજવાનું વિજ્ઞાન, વોટર બેલેન્સ અને આ વિજ્ઞાનને ગ્રામ્ય સમુદાય સાથે જોડવાની વિવિધ પદ્ધતિઓ અંગે તાલીમ આપવામાં આવશે. આ માટે કચ્છમાં આ પ્રકારના જ્યાં કામો થયેલ છે તેની રૂબરૂ મુલાકાત પણ કરવામાં આવશે. આ તાલીમ કાર્યક્રમ સફળ થાય તે માટે કચ્છ યુનિવર્સિટીના જીઓ સાયન્સ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર સુભાષ ભંડારી અને ડોક્ટર ગૌરવ ચૌહાણ તથા એરિડ કોમ્યુનિટીઝ એન્ડ ટેકનોલોજીસના ડોક્ટર યોગેન્દ્રસિંહ જાડેજા અને તેમની ટીમ કાર્યરત છે.